મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના ઈસનપુરમાં આગની ઘટના બની છે। મોની હોટલ પાસે કેમિકલના ગોડાઉનમાં આગ લાગી। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા છે। ફાયર વિભાગની 8 ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા હાલ પ્રયાસ હાથ ધરાયો છે। અત્યારે જે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, ઈસનપુર ગુરુકૃપા એસ્ટેટમાં એક ગોડાઉન આવેલું છે જ્યાં આગની ઘટના સામે આવી છે। ઈસનપુરમાં આગની ઘટના અમદાવાદનો ઈસનપુર વિસ્તાર જ્યાં મોની હોટેલ પાસે એક ગોડાઉનમાં કેમિકલનું ગોડાઉન હતું ત્યાં આગની ઘટના સામે આવી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉઠતા જોવા મળી રહ્યા છે। ભયાવહ એવી આ આગ છે। ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો છે। લગભગ 8 જેટલી ગાડીઓ ફાયરની ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। મોની હોટેલ પાસે કેમિકલ ગોડાઉન કે જ્યાં આગની આ ઘટના સામે આવી રહી છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉઠતા જોવા મળ્યા। ત્યારે પ્રતિક અમારી સાથે લાઈવ જોડાયેલા છે। પ્રતિક, જાણવા માંગીશું આગની જે ઘટના બની છે, કયો વિસ્તાર છે અને શા કારણથી આગ લાગી છે, હાલની પરિસ્થિતિ શું? કિન્નરી ઈસનપુર વિસ્તારમાં આવેલી મોની હોટલ પાસે ગુરુકૃપા એસ્ટેટ આવેલું છે અને ગુરુકૃપા એસ્ટેટની અંદર એક કેમિકલનું ગોડાઉન હતું, ત્યાં આ આગની ઘટના લાગી છે। આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ અત્યાર સુધીમાં અલગ અલગ ગજરાજ અને ફાયર ટેન્કર દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે। સીધા દ્રશ્ય દેખી શકાય છે કે ફાયરના જવાનો મહેનત કરી રહ્યા છે આ આગને કાબૂમાં લેવા માટે। અત્યાર સુધીમાં 8 જેટલી ફાયરની ગાડીઓ છે તે ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આ કેમિકલના ગોડાઉનમાં આગ લાગી છે જેના કારણે આગને કાબૂમાં લેવી મુશ્કેલ છે અને આજ પરથી ફાયરના જવાનો સતત મહેનત કરી રહ્યા છે। આજુબાજુના એસ્ટેટમાં આજુબાજુના ગોડાઉનમાં આગ ફેલાઈ નહીં તેની તકેદારી રાખીને ચારે બાજુથી આ ફેક્ટરી ઉપર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। હાલ ફાયરના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કરવામાં આવે છે। જોકે કિન્નરી સારી વાત એ છે કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગતાની સાથે જ તમામ જે કર્મચારીઓ હતા તે ફેક્ટરીમાંથી બહાર નીકળી ગયા છે, જેના કારણે હજુ સુધી કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી, પરંતુ આગને કાબૂમાં લેવી જરૂરી છે। તેના માટે ફાયરના જવાનો દ્વારા અલગ અલગ દિશામાંથી પાણીનો મારો છે તે આગ ઉપર ચલાવવામાં આવી રહ્યો છે। કેમિકલનું ગોડાઉન હતું, કેમિકલનો કેટલો જથ્થો રાખવામાં આવ્યો હતો તેના બાબતે હાલ ફેક્ટરીના માલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે। સાથે જ કયા પ્રકારનું કેમિકલ હતું તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। કેમિકલનું જ્યારે પણ આગ લાગતી હોય છે ત્યારે તેને ઉજવવા માટે કેમિકલ અથવા ફોર્મનો મારો ચલાવવામાં આવતો છે। હાલ પાણીથી આગને કાબૂમાં લેવામાં આવી રહી છે, પરંતુ ટૂંક સમયમાં ફોર્મનો મારો ચલાવીને પણ આગને કાબૂમાં લેવાના પ્રયત્ન ફાયરના જવાનો દ્વારા કરાશે। જી ધન્યવાદ પ્રતિક આ માહિતી માટે। ત્યારે જે પ્રમાણે અત્યારે આગની ઘટના ઈસનપુર વિસ્તારથી સામે આવી રહી છે। મોની હોટેલ પાસેનો આ વિસ્તાર છે, એક કેમિકલનું ગોડાઉન આવેલું હતું જ્યાં આગની આ ઘટના સામે આવી રહી છે। આગનું કારણ શું રહ્યું તે હાલ જાણવા નથી મળી શક્યું, પરંતુ હાલ આગને બુઝાવવાની કામગીરી ફાયર વિભાગના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે। 8 જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને પાણીનો મારો ચલાવીને હાલ આગને કાબૂમાં કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે, એક્સક્લુઝિવ આ દ્રશ્યો સંદેશ ન્યૂઝ પર અમે આપને બતાવી રહ્યા છીએ। આગની ઘટના અમદાવાદનો ઈસનપુર વિસ્તાર મોની હોટેલનો આ જે વિસ્તાર છે નજીકનો આ વિસ્તાર કે જ્યાં કેમિકલ ગોડાઉનમાં આગ લાગી।